મા બાપની વેદના જુઓ। સંતાનની લાત મારવાની આદત માના પેટમાં હોય ને ત્યારથી જ હોય છે, પણ એમાં ઘણો ફેર હોય છે। જ્યારે સંતાન માના પેટમાં હોય ને લાત મારે ત્યારે મા બાપને હરખ નથી સમાતો કે આપણું સંતાન કેવું લાત મારી રહ્યું છે, પણ એ જ સંતાન જન્મ લીધા પછી મોટું થઈ જાય છે, લગ્ન કરી લે છે અને આપતંતર થઈ જાય છે, જાતે કમાતા થઈ જાય છે, ત્યારે મા બાપ ઘરડા થાય ને મા બાપને ઘરમાંથી કાઢી મેલે ત્યારે જે લાત વાગે છે ને ત્યારે મા બાપની આંખમાં આંસુ નથી સમાતા, ત્યારે મા બાપને ઘણી વેદના થતી હોય છે। માટે મા બાપ હોય તો સાચવી લેજો। ઘરમાંથી અત્યારે તમે તમારા મા બાપને કાઢી લેશો, કાઢી મૂકશો તો વિચાર કરી લેજો કે આવનારા સમયની અંદર તમે જે કર્યું છે એવું જ તમારા સંતાનો તમારી સાથે કરવાના। માટે મા બાપ હોય તો સાચવી લેજો। મા બાપ હતા ત્યારે તમને આંગળી પકડી અને ચાલતા શીખવાડ્યું છે, અને મા બાપ જ્યારે ઘરડા થાય ત્યારે એનો સહારો તમારે બનવાનું છે। એમની તમને ચાલતા શીખવાડ્યું છે અને મા બાપને પણ ઘરડા થાય ત્યારે એમનો હાથ પકડીને તમારે ચલાવવાના છે। જ્યારે મા બાપ હોય તો કદર કરી લેજો, બાકી જેવું તમે કરશો એવું સાથે તમારા સંતાનો તમારી સાથે કરવાના। તમારું શું કહેવું ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો, અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમબી રાવલને ફોલો કરી નાખો।